સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 6/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 83 છે. કાલે આપણે જોયું કે જ્યારે મહાભારતનું યુદ્ધ લડવું અનિવાર્ય છે તેમ સમજીને હવે લડી જ લેવું જોઈએ એમ માનનારા શ્રી કૃષ્ણ બહારથી ખૂબ જ ઠંડા દેખાતા છે, પરંતુ અંદરથી ભયંકર અગ્નિ જેવા ઉગ્ર રહ્યા છે. અન્યાય અધર્મ પ્રત્યે તેમને રોષ કે ક્રોધ ન હોત તો તેની સામે લડી લેવાનું કોઈ કારણ જ ન હતું. આ રીતે યુદ્ધ પ્રસંગની આજુબાજુનો સંદર્ભ જોતા અને ગીતામાં સમાજ અને વ્યક્તિના હાનિકારક તત્વોની ચર્ચા આવતા તે તરફ શ્રી કૃષ્ણનો ક્રોધ કેવો ઉગ્ર છે તે દેખાઈ આવે છે. આવા ક્રોધથી શ્રી કૃષ્ણ મુક્ત રહ્યા નથી અને એનાથી મુક્ત રહેવાનું ઈચ્છું પણ નથી. આવો ક્રોધ પુણ્ય પ્રકોપ હોવા છતાં જગત માટે ઉપકારક છે. અર્જુનના ગાંડીવની બાણ વર્ષાની યાદ અપાવે તેવી બાણ વૃષ્ટિ કામ ક્રોધ લોભ ઉપર થયેલી ગીતામાં જોવા મળે છે. શ્રી કૃષ્ણે આ ત્રણેયને નરકના દ્વાર કહ્યા છે, અધ્યાય 16 શ્લોક 21. તમસના દ્વાર કહ્યા છે, અધ્યાય 16 શ્લોક 22. રજોગુણમાંથી ઉદ્ભવેલા કામ અને ક્રોધ મહાન ખાવજરા અને મોટા પાપિયા છે, તેથી તેમને વેરી સમજો, અધ્યાય 3 શ્લોક 37માં કહ્યું છે. આ રીતે ગીતા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધાને એક જ કુટુંબના સભ્યો ગણે છે. આમ છતાં શ્રી કૃષ્ણે ગીતામાં ક્રોધની પણ ઉજળી બાજુ બતાવી છે, તેને સ્વીકાર્ય પણ કર્યો છે. આસુરી વૃત્તિવાળા લોકો તરફ તેમણે અધ્યાય 16 શ્લોક 19માં ઉગ્ર શબ્દો દ્વારા પ્રહાર કર્યો છે. એવી જ રીતે યજ્ઞ કર્યા વિના ભોગ ભોગવનારાનું વલણ છે અને તેઓને ચોર કહ્યા છે, અધ્યાય 13 શ્લોક 12. આમ ગીતામાં શ્રી કૃષ્ણે ક્રોધની વ્યાપક નિંદા પણ કરી છે અને જરૂરી વાત પણ કરી છે. વધુ કાલે જય યોગેશ્વર.